અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાવલી દ્વારા પરિષદના 78મા સ્થાપના દિવસ તેમજ વિદ્યાર્થી દિવસની ઉજવણી નિમિત્તે સાવલી એપીએમસી હોલ ખાતે પ્રતિભા સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહેનત, લગન અને ઉત્તમ પરિણામ દ્વારા પોતાના માતાપિતા, શિક્ષકો, શાળા, કોલેજ તેમજ સમગ્ર ગામનું ગૌરવ વધારનાર વિદ્યાર્થીઓને વિશેષ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને સતત પ્રગતિના માર્ગે આગળ વધવા, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા અને સમાજ તથા રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમમાં ડોક્ટર પાલાસર ગઢવી, ડેસર સ્પોર્ટ્સ યુનિવર્સિટી, દિશા પાઠક, જિલ્લા છાત્રા પ્રમુખ, મોનાલી શાહ, પ્રમુખ સાવલી નગરપાલિકા, અંકુર પાઠક, નગર અધ્યક્ષ એબીવીપી સાવલી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, નગરજનો, નગરસેવકો તેમજ શિક્ષણ પ્રેમીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 78મા સ્થાપના દિવસના સત્કાર સમારોહની ઉજવણી નિમિત્તે વિદ્યાર્થી સન્માનનું કાર્યક્રમ રાખવામાં આવે, જેમાં સાવલી નગરના વિવિધ જેટલી પણ સ્કૂલો છે તેમના પ્રથમ, દ્વિતીય અને તૃતીય 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યું અને સાવલી નગરની ઘોષણા કરવામાં આવી, જેમાં કારોબારીમાં નગર અધ્યક્ષ તરીકે અંકુર પાઠક અને નગર મંત્રી તરીકે ધ્રુવભાઈ પારેખની ઘોષણા કરવામાં આવી. YouTube પર K&K મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.